અર્બુદા વીજ લાઇનના વાયર મકાન પર તૂટી પડ્યા, મોટી હોનારત ટળી। જેડા વિદ્યુત બોર્ડના અધિકારીઓની બેદરકારીને સામે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ। રજૂઆતો છતાં સમારકામ શૂન્ય। વાલ્મીકી પરિવારનો આબાદ બચાવ। બાયવાડા સબસ્ટેશનમાંથી પ્રસાર થતી અર્બુદા વીજ લાઇન જે થેરવાડા ગામની દૂધ મંડળીથી ઠાકોરવાસ સુધી જાય છે, ત્યારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદને કારણે આ લાઇનના વાયરો રમેશભાઈ કરસનભાઈ વાલ્મીકીના ઘર પર તૂટી પડ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આ સમયે કોઈ વ્યક્તિ સંપર્કમાં આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। સ્થાનિકોના ગંભીર આક્ષેપો। રમેશભાઈ વાલ્મીકી અને અન્ય ગ્રામજનોએ જણાવ્યું છે કે વૃક્ષોનું જોખમ, વીજ લાઇનના વાયરોમાં અનેક ઝાડો ફસાયેલા છે, જે અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી। અધિકારીઓની અનદેખી। જેડા વિદ્યુત બોર્ડના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પરને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેઓ સ્થળ પર તપાસ કરવા પણ આવ્યા નથી। ભગવાન ભરોસે જનતા। વાયર તૂટી ગયા બાદ હજુ પણ કોઈ કર્મચારી સમારકામ માટે ફરક્યું નથી। લોકો હવે ભગવાનની દયા પર નિર્ભર હોવાનું કહી રહ્યા છે। સમગ્ર વિસ્તારની સ્થિતિ એક નજર। વાલ્મીકી વાસ થેરવાડા ઘર પર વાયર તૂટી પડ્યા, ઝાડો વાયરમાં ફસાયેલા છે। રજૂઆત છતાં કોઈ ફરકાયું નથી। અનેકવાર રજૂઆતો કરી છે, વાયરો જોખમી છે, ઝાડમાં ફસાયેલા છે, પણ કોઈ સાંભળતું નથી। વાયર તૂટીને અમારા ઘર પર પડ્યા, આ તો કુદરતની મહેરબાની કે કોઈને કરંટ ન લાગ્યો। મારું નામ રમેશભાઈ કરસનભાઈ વાલ્મીક। મારા ઘરના જો ઉપરથી જે લાઈન જ હેડી હતી સાહેબ, તો તૂટી ગઈ છે ઝાડખાના હિસાબથી। મેં રજૂઆત કરી હતી ચિંતા, પણ કોઈ આવ્યું નહોતું। જે રાતે ભગવાનની કૃપા હતી તે કોઈ અસર થઈ નથી, પણ આ તૂટીને પડ્યા છે, તો હવે જાણ કરું છું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ઓડિશા।